હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? હું છું આપનો મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત દીકરાનું ઘર. આજે તારીખ 23/5/2025 અને શુક્રવાર. આજે સાંજના પણ સહયોગી દાતાઓ જે બન્યા છે, સૌથી પહેલાં તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આજનું જે મેનુ છે એ પણ હું આપને જણાવવા માગીશ કે આજે જે મેનુ છે, સૌથી પહેલાં તો લાડુ છે, દાબેલી છે, વડાપાઉં છે, 2 પ્રકારના સમોસા છે, ઢોકળા છે, રોટલી છે, શાક, ખીચડી અને કઢી. આજે આ જે દાતાઓ થકી જે પ્રાપ્ત થયું છે એ દાતાઓનો આભાર માનું છું. એવા દાતાઓના નામ પણ હું અત્યારે બોલવા માટે જઈ રહ્યો છું. સુરેશભાઈ અરમાનભાઈ પટેલ કંજોડા, સાથે રિયાંશ શનિભાઈ દેસાઈ, સ્વ ભીખાભાઈ બાવાજીભાઈ પટેલ જે મૂળ જોડના છે અને એમના પરિવાર દ્વારા આ સેવા પ્રાપ્ત થઈ છે. ઈલાબેન દીપકભાઈ પટેલ સોજિત્રા, એમના પરિવાર તરફથી પણ સેવા પ્રાપ્ત થઈ છે. સ્વ ધર્મેન્દ્રભાઈ કનુભાઈ પટેલ, એમના પરિવાર તરફથી પણ સંસ્થાને સેવાઓ પ્રાપ્ત થઈ છે. અને આમાં જે કોઈ સેવા આપે છે, જે બોર્ડ ઉપર તમે જે નામ જોઈ રહ્યા છો, એ ભોજનની સહયોગી યજમાન જોવા જઈએ તો તમને એવું લાગે કે આમાં કેટલા રૂપિયા ભરવાના હોય છે. આમાં સામાન્ય રકમ સંસ્થા દ્વારા રાખવામાં આવેલી છે, કારણ કે 170 વડીલો છે અને એને રોજ આ પ્રકારનું અમે ભોજન આપી રહ્યા છીએ તમારા બધાના સાથ અને સહકારથી. એમાં જો તમારે એક ટાઈમ ભોજન આપવું હોય તો 2100 રૂપિયાની સેવા છે. એક ટાઈમ નાસ્તો આપવો હોય તો 501 રૂપિયાની સેવા છે. અને આખા દિવસનું જો તમારે જો સેવા આપવી હોય તો 5100 રૂપિયાની સેવા છે, જેમાં 2 ટાઈમ ભોજન અને 2 ટાઈમ ચા નાસ્તો આપવામાં આવતો હોય છે. અહીંયા ઘણા બધા વડીલો જે તમે બધા જ જ્યારે અહીંયા પીરસવા માટે આવો છો ત્યારે અમારા વડીલો જે અમારા જે બા દાદા છે એ એટલા બધા આનંદમાં આવી જતા હોય છે, કારણ કે પરિવારે જેને ધિક્કાર્યા છે, પરિવાર જેને અપનાવતો નથી, દીકરાઓ કે વહુઓ અપનાવતી નથી, અને તમે બધા જ અમારા જે વડીલોને જે મળવા માટે આવો છો એટલે અમારા વડીલો પણ ઘણા આનંદમાં હોય છે. એ બદલ સર્વે દાતાઓનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આજનું મેનુ પણ એટલું સરસ છે કે લાડુ છે, દાબેલી, વડાપાઉં, સમોસા, ઢોકળા, રોટલી, શાક, ખીચડી અને કઢી, આ પ્રકારનું આજનું મેનુ હતું. એ બદલ સર્વે દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કદાચ કોઈનું નામ આમાં રહી ગયું હોય તો ક્ષમા કરજો, અમે ક્ષમાને પાત્ર ગણશો એવી અમે તમારી પાસે આશા રાખીએ છીએ. સર્વે દાતાઓનો ખૂબ ખૂબ આભાર.